તો મહાભારત શરૂ થઈ ગયું છે, પણ આ દ્રૌપદીના ચીરહરણ થાય એમાંનો નથી. આ દ્રૌપદી તો બધાના કપડાં ફાડે ને એમાંની છે. કપડાં સિદ્ધાર્થ બ્રોના ફાટે કે મનીષા આંટીના, આપણે તો મજા જ છે ને. બિચારા મનીષા ભાભી, આજ સુધી ક્યારે એમણે માણસ ઓળખવામાં થાક નથી ખાધી. આજે તો એ પોતે જ ફસાઈ ગયા. સિદ્ધાર્થ બ્રો ડાયમંડની પરખ કરે છે, પણ માણસની પરખ કરવામાં કાચા પડ્યા. બોલ ને, ચૂપ કેમ છે? લાસ્ટ મોમેન્ટ પર જાણી જોઈને તું સાચું બોલી છે, કારણ કે તું જાણતી હતી કે મારું નામ કેટલું મોટું છે. મીડિયા મેરેજની લાઈવ કવરેજ કરી રહી હતી, લગ્નની મોટા ભાગની બધી વિધિ પતી ગઈ હતી, એટલે તું જાણતી હતી કે જો અત્યારે તું સાચું બોલીશ ને તો તું પણ સાચી સાબિત થઈ જઈશ, અને મીડિયા સામે લાચાર બનીને એ મુમેન્ટ પણ મારે પણ મેરેજ કરવા જ પડશે. તારું તો કોઈ સન્માન છે નહીં, પણ મારી ઇજ્જત બચાવવા માટે હું આ લગ્ન કરી લઈશ એ વાત તું જાણતી હતી. એટલા માટે જ તે આ બધું નાટક કર્યું છે. જાણી જોઈને ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે રમાયેલી રમત છે આ. ના કુમાર, એવું નથી. સ્વાતિએ કોઈ નાટક નથી કર્યું. એને નાટક નથી કર્યું. અરે આ તો આખા નાટકની ડિરેક્ટર છે. આ આખો ખેલ જ આણે રચ્યો છે. હજી એ કહું છું, જે કઈ ભૂલ છે ને એ મારી છે, બીજી પરિસ્થિતિની. રૂપા ભાગી ગઈ ને એમાં આ બધું થયું. સ્વાતિનો કોઈ વાંક નથી. એનો પક્ષ લઈને તમે એને સાચી સાબિત નહીં કરી શકો. હું એનો પક્ષ નથી લેતી, પણ હું સાચું જ કહું છું. સ્વાતિએ જે કંઈ પણ કર્યું ને એ મારા માટે કર્યું છે. મારી સ્વાતિએ આજ સુધી એની માં કે એના પપ્પાની કોઈ વાત ઉથાપી નથી. અને દીકરાની ફરજ હોય કે દીકરીની જવાબદારી બધી મારી સ્વાતિએ નિભાવી છે. મારું સુખ, મારું સપનું, મારી જીત, અને છેલ્લે મારા સ્વાસ્થ્ય માટે થઈને લાચાર થઈ ગઈ હતી મારી સ્વાતિ. તમારા આંસુઓથી મારા મનમાં જે આગ છે એ ઓલવાશે નહીં. આ આગને તો હું ક્યારેય ઓલવવા નહીં દઉં ભાભી. જ્યારે જ્યારે આ આગ ધીમી પડશે ત્યારે ત્યારે હું એમાં ઘી હોમીશ. એનો કોઈ વાંધો નથી, પણ એનાથી તમે મને દજાડો, મારી દીકરીને નહીં. એ તો સમય જ બતાવશે કે કોણ દાજે છે. બાકી જેણે ખોટું કર્યું છે એને ભોગવવું તો પડશે જ. આખી દુનિયા અત્યારે જ ન્યાય કરવા બેઠી છે. પોતાના ઘરનું તો સંભાળી નથી શકતા અને બીજાના ઘરના ઉંમરે આવીને પથ્થર મારે છે. અરે રિંકુ, અરે બેટા શું થયું? આટલી ગુસ્સે કેમ છે? પપ્પા, પેલા હરીશ કાકા અને એના દીકરાને કહી દેજો કે જીભ કંટ્રોલમાં રાખે. અરે સ્વાતિ દીદી વિશે ગમે તેમ બોલતા હતા. હવે જો કોઈ કંઈ બોલશે ને તો હું એનું જડબું તોડી નાખીશ. બેટા અહીંયા મારી પાસે બેસ. બેટા, ગામને મોઢે ગાળિયા ના બંધાય. આ તો દુનિયા છે. ઉગતા સૂરજને પણ વાદળો નડે છે. આનો શું અર્થ પપ્પા? બેટા, જે પથ્થર સામેથી આવતા હોય એને હાથમાં ઝીલવા જઈએ તો લોહી લુહાણ થઈ જવાય. એના કરતા રસ્તો બદલી દેવો સારો. પણ પપ્પા, રસ્તો બદલવાની વાત જ સ્વાતિ દીદીએ કરી ને. એના બલિદાનની કોઈ કિંમત જ નહીં. એ તો બિચારી, એ તો ચૂપચાપ બધું સહન કરી રહી છે, જેથી આપણું નાક ના કપાય. સાચી વાત છે. સ્વાતિ જેવી દીકરી આ ઘરમાં જન્મી એટલે જ આજે હું અને આ ઘર ઊભા રહી શક્યા છીએ. એણે હંમેશા કાંટા પોતાના હાથમાં લીધા ને આપણને ફૂલોની પથારી આપી. હા મહેશ, તું પોળના નાકે પહોંચી ગયો? હું આવું. એક મિનિટ પપ્પા, ક્યાંય જવાની ઉતાવળ છે? બેટા, મારે જવું પડશે.
મહેશ મારી રાહ જુએ છે. પપ્પા પાણી પીવો. અરે પણ પપ્પા જતા માણસને ટોકાય નહીં, પણ તમને પૂછ્યા વગર જવા પણ ના દેવાય. હવે મને કહો, ક્યાં જાઓ છો? બેટા, હું રૂપાની પોલીસમાં ફરિયાદ નોંધાવવા જાઉં છું. પપ્પા આપણે ક્યાંય નથી જવાનું. જે છોકરીએ આ ઘરના ઉમરાની આબરૂ હરાજીમાં મૂકી દીધી હોય એનું નામ પણ આ ઘરમાં નહીં લેવાય. બેટા, વાડ ચીબડા ગળે તો ખેતર પાકે નહીં. રૂપાએ ભૂલ કરી હશે, પણ બાપ તરીકે હું પણ ભૂલ કરું એ ક્યાંનો ન્યાય છે? પણ પપ્પા, જે છોકરીએ બાપના વચન માટે પોતાનું આખું જીવન હોમી દીધું હોય એનું વચન તો પાડજો. જો તમે ઉમરો ઓળંગ્યો છે ને તો તમને સ્વાતિ દીદીના સોગંદ છે. બેટા, તે આજે બાપને હરાવી દીધો. સ્વાતિના સમ આપીને એને તો મને પાંજરામાં પૂરી દીધો. બેટા, પપ્પા, કુળનું વહાણ ડુબાડનારને તારવા જઈએ ને તો દરિયો પણ સાથ નથી આપતો. એટલે પ્લીઝ તમે એનું નામ છોડી દો. આ કામ મેં કર્યું છે અને એની સજા પણ હું જ ભોગવીશ. હું ગરીબીમાં જન્મી, ગરીબીમાં જીવી, એટલે મેં સપનું જોયું હતું કે મારી દીકરીઓ મારી જેમ ગરીબીમાં નહીં જીવે. અને એક મા તરીકે દીકરીઓના સુખનું સપનું જોયું હતું. મને એમ હતું કે મારી રૂપા આ ઘરમાં રાજ રાણી બનીને રહેશે, પણ મારી દીકરીના જીવનમાં સુખનો સૂરજ ઉગે એ પહેલા જ અંધારિયામાં આવી. બિચારી મારી સ્વાતિએ તો ક્યારે કોઈ જીત જ નથી કરી. એણે તો ક્યારે એવું વિચાર્યું જ નહોતું કે આવડા મોટા ઘરમાં એના લગ્ન થશે. અરે એને તો લગ્ન કરવા જ નહોતા. નાટકમાં તો આખું ઘર નંબર 1 છે. દીકરી કરતા તો માં ચડિયાતી છે. અરે મારી સ્વાતિને તો મહેનતનું જ ખાવું ગમે છે. એ હંમેશા પર સેવામાં અને પરસેવાની કમાણીમાં જ માને છે. પરસેવામાં નહીં, પર પૈસામાં રસ છે એને. બસ મનીષા, સાચું જ કહું છું મમ્મી. ભાભી આ સમય નથી સાચા ખોટાનો. મનીષા ભાભી, વંદાબેન મેરેજ પછી પહેલી વાર આપણા ઘરે આવ્યા છે ને તમે ક્યારનું એમને બોલી જ રહ્યા છો. ભગવાનનો આભાર માનો વનિતાબેન કે હું ખાલી બોલી જ રહી છું. બાકી મને અત્યારે એટલો ગુસ્સો છે કે હમણાં જ પોલીસને બોલાવી દો. આમ તો પોલીસ આવે તો ડ્રામા ડબલ થઈ જાય નહીં? થશે ડ્રામો, ડબલ નહીં ટ્રિપલ પણ થશે. તમે બોલાવી જ શકો છો અને તમે ખોટા પણ નથી. શું બે હાથ જોડીને તમારી પાસે મારી ભૂલની માફી માંગુ છું. અજાણતા થાય એને ભૂલ કહેવાય. જાણી જોઈને રચેલા તરકટને પાપ કહેવાય. અને પાપની માફી ના હોય એને તો સજા જ મળે. હા તો આપો સજા, પણ હું ખાતરી આપું છું કે આમાં સ્વાતિનો કોઈ વાંક નથી. વાહ, જસ્ટ લુક એટ હર. ચોર જ ઈમાનદારીનું સર્ટિફિકેટ આપે છે. બોલો, તમે જે માગો ને એ પ્રમાણ આપવા તૈયાર. તમારી બધી સજા મંજૂર છે મને. બસ મારી એક જ અરજ છે, એક જ માંગણી છે મારી. મારી દીકરીને સ્વીકારી લો. ધેટ્સ નોટ પોસિબલ. અરે એની જિંદગી બરબાદ થઈ જશે. મારી જિંદગી બગડી ગઈ એનું શું? અરે તમારી જિંદગી નથી બગડી. મારી સ્વાતિ બહુ સારી છોકરી છે. મારી વાતનો વિશ્વાસ કરો. વિશ્વાસની વાત તો તમે રહેવા જ દો. અરે તમારા શ્વાસે શ્વાસમાં ફ્રોડ છે.
એટલે વિશ્વાસ તો તમારી પર આવી જ નહીં શકે. મિસિસ આચાર્ય, એકચ્યુઅલી મારા સિદ્ધાર્થને તમારાથી બહુ ખોટું લાગ્યું છે. તમારી રૂપા ભાગી ગઈ એ વાતનું દુઃખ થયું છે, અને એના પછી લગ્ન મંડપમાં આ સ્વાતિએ ઘૂંટો ઓળીને જે કર્યું ને એનું દુઃખ થયું છે. અને હમણાં સ્વાતિએ તમે અટકી કેમ ગયા? કઈ નહીં વંદનાબેન, જે થયું એ થયું. એ સાંભળીને હવે તમને વધારે દુઃખ થશે. ના, મને કહો શું થયું અહીંયા? મોમ, આ પાછી શું રમત રમવા લાગી? અચ્છા, તો તમારે દુઃખી થવું જ છે તો સાંભળો. અમારા ત્યાં રિવાજ છે કે નવી આવેલી વહુ લાપસી બનાવે, અને એ લાપસી એનો પતિ ખાય. અરે એમાં શું, સ્વાતિ તો રસોઈમાં પહેલો નંબર છે. તમને ખબર છે, એના હાથથી લાપસીની સુગંધથી તો આખી પોળના નાક ખુલી જાય છે. પણ આ તમારી પોર નથી વંદનાબેન. તમારી સ્વાતિએ જે લાપસી બનાવી ને એ સિદ્ધાર્થ મોઢામાં પણ ના મૂકી શકે ને એવી લાપસી હતી. એવું થાય જ નહીં. સ્વાતિ બેટા, માં લાપસી બહુ જ ખારી થઈ ગઈ હતી, પણ મને નથી ખબર કે કઈ રીતે. આ તીર ફરીને ક્યાંક મારી પર ના આવી જાય. જુઓ, સ્વાતિની લાપસીમાં કોઈ ભૂલ થાય જ નહીં. એની ગેરંટી હું લઉં છું. તમે છો કોણ ગેરંટી લેવા વાળા? પછી તમારી ગેરંટી કોણ લેશે? ગેરંટી એ વ્યક્તિની ગણાય જેની આબરૂ હોય, કોઈ કિંમત હોય. પણ તમે આબરૂ વેચીને માંડવો બાંધ્યો છે, ફ્રોડ કરીને આ ઘર સુધી પહોંચ્યા છો. તમે ગેરંટી લેશો એની? મોમ, નાટક સિવાય બીજું કશું જ નથી આવડતું આ લોકોને. પપ્પા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો. રૂપા દીદી જીવે કે મરે મને કોઈ જ ફરક નથી પડતો, અને તમને પણ કોઈ જ ફરક ના પડવો જોઈએ. બેટા, તારો ગુસ્સો 100% સાચો. એ તારી બેન છે. બેન છે નહીં, હતી. હવે એ મારા માટે રસ્તાની ધૂળથી વધારે કંઈ જ નથી. બેટા, ગમે એટલો તોડો પણ લોહીનો સંબંધ ક્યારે તૂટતો નથી. જે સાંકળ આપણા ઘરને જેલ બનાવી દે ને ત્યારે એને તોડી જ નાખવી જોઈએ. અરે, જેણે આપણું સુખ ના જોયું એને હવે તો હું બહેન છું, માણસ પણ નથી માનતી. બેટા, તારી વાત વ્યાજબી છે, પણ કંઈ જ નહીં પપ્પા. રૂપા દીદીના પાપે સ્વાતિ દીદીએ આખી જિંદગી વેઠ્યું છે, અને આ વખતે તો એણે જીવતે જીવ પોતાનું મોત જ સ્વીકારી લીધું. રિંકુ, બસ પપ્પા, સ્વાતિ દીદીના ત્યાગ સામે રૂપા દીદીનો દગો બહુ જ મોટો છે. આજ પછી રૂપા દીદી મારા માટે મરી ગઈ છે. બેટા, કડવો લીમડો ગમે એટલો કડવો હોય, એની છાયા તો હંમેશા શીતળ જ હોય છે. લીમડો કડવો હોય ને એ ચાલે પપ્પા. પણ જ્યારે એ થડમાંથી સડી જાય ને ત્યારે આખા બગીચાને પાયમાલ કરી નાખે છે. રૂપા દીદીએ આપણું હસતું રમતું ઘર સ્મશાન બનાવી દીધું. એટલે તમે એની દયા ખાઈને સ્વાતિ દીદીના બલિદાનનું અપમાન ના કરશો. શું થયું બેટા? કેમ લાપસીમાં મીઠું વધારે પડી ગયું? મને નથી ખબર માં. પણ બેટા, મને ખબર છે કે તારાથી કોઈ દિવસ આવી ભૂલ થાય જ નહીં. ભૂલ? ના 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 ના, એ વાતની ગેરંટી તો હું આપું છું કે આનાથી કોઈ ભૂલ થાય જ નહીં. આ જે કંઈ પણ કરે છે એ સમજી વિચારીને પૂરેપૂરી પ્લાનિંગ સાથે જ કરે છે. મેં પ્લાનિંગ સાથે કંઈ નથી કર્યું. હા, તમે ધારો છો એવી નથી મારી દીકરી. અને હવે શું છે? બે લાપસી ખાઈ લીધી ને, આપણો રિવાજ તો સચવાઈ ગયો ને. તે ખારી લાપસી ખાધી? માં, મને ખારું નથી લાગ્યું, અને મારા માટે સ્વાદથી વધારે રિવાજ છે. મને માફ કરી દે મારી સ્વાતિ. આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે.
મારા લીધે જ તારે આટલું દુઃખ ભોગવવું પડે છે બેટા. એવું નથી માં. એવું જ છે. આવી માં હોય કોઈ દિવસ? હું માં કહેવાને લાયક જ નથી. હે કાળિયા ઠાકર, તું મને માફ ના કરતો. અરે બેટા, તું પણ ક્યારે મને માફ ના કરતી. તું પહેલા શાંત થઈ જા. હું ક્યારેય શાંત નહીં થઈ શકું. મારા કર્મો મને શાંત નહીં થવા દે સ્વાતિ. મેં તારી જિંદગી બરબાદ કરી નાખી. મને માફ કરી દે બેટા. ભગવાન મને નરકમાં પણ જગ્યા નહીં આપે. તું કેમ આટલું રડી રહી છે માં? આ જે કંઈ પણ થયું એ પરિસ્થિતિને લીધે થયું છે. એમાં ફક્ત તારો વાંક નથી. ના, હું દોષી છું જ. હું ઈચ્છું છું કે મારી ભૂલની સજા તને ક્યારેય ના મળે, અને એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. વંદનાબેન, મનીષાબેન, હું તમારા પગે પડું. મારી દીકરીને સ્વીકારી લો. તમે મારા પગ અડવાને પણ લાયક નથી. તમે આ ઘરમાં પગ મૂકવાને પણ લાયક નથી. સિદ્ધાર્થ, આ કેવી વાત કરે છે તું? સંબંધોની અમાના ના રાખ, ઉંમરની તો રાખ. બોલવા દો એમને દાદી. આમ પણ બોલવામાં કંઈ બાકી રાખ્યું જ નથી. એમને તો એમ જ લાગે છે કે જિંદગી ખાલી એમની જ બગડી છે. ચાલ ના. એવું જ છે, અને મારી જિંદગી તમારા કારણે બગડી છે. કેમ? તમારો કોઈ જ વાંક નથી? મારો શું વાંક છે? કેમ? રૂપા દીદીને તમે જ પસંદ કરી હતી ને? તમે જ રૂપા દીદીને પ્રેમ કર્યો હતો ને? ત્યારે તમને ખબર ના પડી કે એનું શું સ્ટાન્ડર્ડ છે, એ તમારા લેવલની છે કે નહીં? ત્યારે ના ખબર પડી? અરે એ બધું તો છોડો. તમે તો એ પણ ના પારખી શક્યા કે રૂપા દીદી તમને સાચો પ્રેમ કરતી હતી કે નહીં. બેસ. કાચિંદા જેવા છો તમે લોકો. ચારે કયા રંગનું મુખવટું પહેરીને સામે આવો, એની સમજણ સીધા માણસોને કેવી રીતે પડે? સીધા માણસો? અને તમે રૂપિયાના અભિમાનથી છલકાઓ છો તમે મિસ્ટર પાટીદાર. સ્ટેટસ અને લેવલ સિવાયના તો શબ્દો જ નથી તમારી ડિક્શનરીમાં. અને મંડપમાં તમે મારા સૈથામાં સિંદૂર પૂર્યું છે. નહીં. અને એટલું જ હતું તો ઘૂમટો ખોલ્યા પછી તમે સિંદૂર પૂર્યું જ કેમ? કેમ મને અહીંયા લઈને આવ્યા? ખાલી તમારી ઇજ્જત સચવાય એટલે? અને અહીંયા આવીને તો કહી દીધું કે તું આ ઘરની વહુ નથી. વાહ! આ છે તમારું સ્ટેટસ? આ છે તમારું લેવલ? જો સ્વીકાર કરવાની હિંમત જ નથી તો સિંદૂર પૂરવું જ નતું સિદ્ધાર્થ પાટીદાર. આ વિશાળ બંગલાના પાયા આટલા ખોખલા હશે મને નહોતી ખબર.
આ તો સિક્સર મારી રહી છે. સિદ્ધાર્થ બ્રોને ક્લીન બોલ્ડ કરી રહી છે. મારા આંગણેથી જાન ખાલી પાછી ના જાય એટલે હું મંડપમાં બેસી ગઈ. મારા જીવનની આહુતિ આપી દીધી એ છે મારા સંસ્કાર. અને અહીંયા આંગણે લાવીને તમે મને છોડી દીધી એ છે તમારા સંસ્કાર. ચમકતા હીરા સારા લાગે, માણસ નહીં. અને તમને જોઈને સમજાય છે પૈસાથી માણસ ખરીદી શકાય, માણસાઈ નહીં.